શુક્લ અહીંયા પધાર્યા છે તેમનું સાથી સ્વાગત શિલ્પાબેન હિતેશભાઈ પંડ્યા કરશે. શાળાનું સ્વાગત થાય છે. તેઓની 15 થી 17 એજ્યુકેશન સંસ્થાઓ છે અને બહુ મોટું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ નું સ્વાગત સાહેબ વોટ્સએપના માધ્યમના આમંત્રણને માન આપીને આવ્યા છે. એક જાઓ કલ્પેશભાઈ શરીર મારું આપણે આગળમાં બજાવવા વિનંતી. નમસ્કાર ભૂદેવ, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ખોખરા દ્વારા આજે સમૂહ સત્યનારાયણની કથાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સતત 18 વર્ષથી અમારી આ સત્યનારાયણની કથા સક્સેસફુલ રીતે ચાલુ રહી છે. ભગવાનના ખૂબ આશીર્વાદ મળ્યા છે અને અમારી ખોખરાના ભૂદેવો નો પણ ખૂબ આર્થિક સામાજિક બધી રીતે અમને ખૂબ સહકાર મળે છે. મોટી સંખ્યામાં એ લોકો રાહ જોઈ રહ્યા હોય છે અને અમારા દાતાઓ, અમારા શહેરના સભ્યો, કારોબારી સભ્યો, પ્રમુખ, મંત્રીઓ, રાજ્ય કક્ષાના હોદ્દેદારો એમના તરફથી પણ મન ધનથી ખૂબ સારો સહકાર મળે છે. આટલા વિશાળ સંખ્યામાં જે બધા ભૂદેવો જે મળી રહ્યા છે એમનો બ્રહ્મ સમાજ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરની માતૃ સંસ્થા વિભાગ 9 ખોખરા દ્વારા આજે 18મા વર્ષમાં સમૂહ સત્યનારાયણની કથા 55 યજમાનોની હાજરીમાં તેઓએ બેસીને યજમાનશ્રીઓએ ભાગ લીધો. આ કથા માનનીય દેશના વડાપ્રધાન જ્યારે સીએમ હતા ગુજરાતમાં ત્યારે તેમના 58 વર્ષથી આ વરી ચાલુ કરી છે. આ કથા માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આરોગ્ય અને દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. હું એવું જાહેરમાં કહી શકું છું કે આજ સુધી કોઈ પણ સમાજ જે આવો ધાર્મિક કાર્યક્રમ માનનીય દેશના વડાપ્રધાનના જન્મ દિવસના ઉપલક્ષમાં કર્યો હોય એવું મને આજ સુધી ધ્યાનમાં નહીં આવતું. સર્વ ભૂમિના દેવ ભૂદેવો અહીંયા માનનીય વડાપ્રધાન શ્રીના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે કરે છે.
સાથે સાથે ભાદરવા માસમાં પિતૃઓના આશીર્વાદ લેવા માટે પણ આ ધાર્મિક કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા કરવામાં આવે છે અને આ કાર્યમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો મહાનુભાવો તન મનથી જોડાય છે અને અહીંયા બ્રહ્મ ભોજન પણ સાથે લેવામાં આવે છે. આ કાર્યક્રમમાં તન મન સાથ સહકારથી સર્વે લોકોનો સાથ સહકાર મળ્યો તે બદલ હું વિભાગ 9 વતી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. થેન્ક યુ સર.